સ્વામી બાપા જીવન પ્રાણ. વડોદરામાં ત્યાં સોમચંદ વાણીઓ ખરો નહીં, એ અટકળથી મને પૂછવા માંડ્યો ઊંઘાવતા. મને કહે કે કોઈ પૂછે કે તમે કયા દેશમાં, વડોદરા દેશમાં કે અમદાવાદ દેશમાં? લોકો બીજું કોઈ પૂછતું નથી, તમે જ પૂછો છો. કોઈ બીજું કોણ પૂછે છે? નામ આપો. પણ જો તમારો જવાબ જો જોઈતો હોય તો હું તો કહું છું કે આપણો અક્ષરધામ દેશ અમને આપણા આચાર્ય સ્વામિનારાયણ ભગવાન અને બાપા તે સિવાય બીજો કોઈ નહીં. કહી દઉં ખૂબ ચૂપ. માટે આપણે બધા બેઠેલા સંતો હરિભક્તો વિચાર કરો કે આપણે ધણી વિનાના નથી, આપણે માથે ધણી છે. આપણે માથે ધણી વિનાના હોય તો ધણી વિનાની ગાયો કોકના ખેતર ભેળવે, અને એક જ ધણી હોય તો આખું ટોળું હોય મોટું મોટું તો બધા એને હાચવી અને હવને ઘેર લાવે. અગર તો પોતાને નિહળ આપે. તો ભગવાન સ્વામિનારાયણે આપણ સૌને મૂર્તિરૂપી જે માળો અને નેહડો એમાં બધા એને પૂરી દીધા છે ને. એટલે કોઈને મૂંઝવણ થાય છે? મૂંઝવણ થાય નહીં. ત્યાં તો અમૃતના ધોધ છૂટે છે. શું થાય છે? અને પોતે એમ માને છે, હા, આવું સુખ જો આપણને પહેલા ખબર હોત તો ભગવાન સ્વામિનારાયણ વિના બીજું કંઈ કામ કરતા જ નહીં. સ્વામી બાપા જીવન પ્રાણ. સ્વામી બાપા જીવન પ્રાણ.